મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જ્યારે આપણો દેશ આજે આઝાદ થયો હતો તે માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ને અંગ્રેજો આ દિવસે આપણા દેશમાંથી ગયા હતા અને આજે 78 વર્ષ પૂરા થયા છે, તે માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા। બધાના ઘરે રાષ્ટ્રધ્વજ આપેલા અને બધાના ઘરે હવે રાષ્ટ્રધ્વજ ફરકાશે। હર ઘર તિરંગા એવું મોદી સાહેબે કીધું હતું, એટલે જો રાષ્ટ્રધ્વજ અમે લગાવીએ છીએ અમારા ઘરે। સરસ રીતે હેત બાંધી રહ્યો છે કે પડી ના જાય। અને પછી અમે ઘરમાં પણ રાષ્ટ્રધ્વજની ઉજવણી પણ કરેલી। બધા ઘરે હતા અને બધા સાથે મળીને 15મી ઓગસ્ટ ખૂબ ધામધૂમથી ઉજવી છે અમે। આજે 15મી ઓગસ્ટ છે એટલે અમે ઘરે બનાવી છે મેગી, અને અમે 3 જ હતા એટલે અમે 3એ સાથે બેસીને મેગી ખાધી। અમે ક્યારેય બનાવી નથી, ફર્સ્ટ ટાઈમ બનાવી છે, કેમ કે અમે મેગી ઓછી ખાઈએ છીએ, પણ આજે 15મી ઓગસ્ટ છે એટલે બનાવી છે। અને હવે મેગી તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે ખાવાની તૈયારી કરશું। અમે બધા બેસી ગયા છીએ ખાવા માટે અને બધાની ડીશમાં આવી ગઈ છે મેગી, અને બધાની મેગી ઠંડી થવા મૂકી છે અને અમે બધા ખાટલા ઉપર બેસીને આજે મેગી ખાવાના છીએ। જોઈએ કે ખાટલા ઉપર બેસીને કેવી મજા આવે છે મેગી ખાવાની। પછી અમે રમ્યા ઈસ્ટોમાં મારા 3 છે અમે, એમાં મારી કુકરી પિન છે, હેત પાસે બટન છે દૂધિયા કલરના, જીલ પાસે વ્હાઈટ કલરના બટન છે। હેત બતાવશે એના બટન કેવા છે, જો ના। હવે આપણે જોશું કે આ 3માંથી કોણ જીતીએ છીએ એ તમને બતાવીશ। અને આ પાસાથી રમવાનું છે, આપણે કોડીથી નથી રમવાના, અમે પાસાથી રમશું। હવે જોઈએ, જો હવે જીલ તો જીતી ગયો છે, હું અને હેત બંને રમી રહ્યા છીએ। હવે જોઈ કે હેતને કેટલા પડે છે અને મારે કેટલા પડે છે। હેતને 1 જોઈ છે અને મારે 1 જોઈ છે। હવે જોશું કે કોને પહેલાં 1 પડે છે। હેતને 1 પડી ગયો અને હેત જીતી ગયો। અને પછી અમે બનાવ્યું પૌવા બટેકા। ભાવીને આવી ગયા છે તો એ બનાવે છે આજે પૌવા બટેકા, તો આપણે ટેસ્ટ કરીએ કે કેવા બન્યા છે પૌવા બટેકા। ચાલો, આપણું જમવાનું તૈયાર છે અને પૌવા બટેકા પણ ખૂબ જ સરસ બન્યા છે। અમે બધા સલાડ સાથે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે, સાથે છાશ છે, ડુંગળીનું સલાડ છે, અને મસ્ત મજાનો આજનો દિવસ અમારો પસાર થઈ ગયો છે।